આ ડેમોમાં આપણે જોઈએ કે ઇન્વોઇસ બની ગયા પછી દિવસ વધારવા હોય ને તો કેવી રીતે વધારવાના. તો સિમ્પલ આપણે અહીંયા જઈએ, આ પેજ પર ક્લિક કરીએ. હું એક ઇન્વોઇસ બનાવી લઉં છું. આ 2 તારીખ છે, એનાથી 3, 4 અને 5, 6 તારીખ સુધીની. અહીંયા સર્ચ કરું એટલે 2 થી 6 સુધીની બધી અહીંયા રૂમ આવી જાય. એની અંદર હું અહીંયા કોઈ એક રૂમ સિલેક્ટ કરી લઉં, જેમ કે A4. હા, આ જે નિશાની આવે છે ને એ ઇન્ડિકેટ કરે છે કે આજે ખાલી થઈ છે અથવા તો ચેકઆઉટ થવાની છે. એટલે એકવાર ચેક કરી લેવું કે ગેસ્ટ એમાં સ્ટે ના કરતા હોય. અહીંયા તો હું 104 નંબરની જ રૂમ સિલેક્ટ કરી લઉં અહીંયા, બરાબર. તો સ્ટે કેટલી નાઇટ થઈ? 4 નાઇટ. કેવી રીતે? તો કે બીજી, ત્રીજી, ચોથી અને 5મી, 6ઠ્ઠી તારીખે તો ચેકઆઉટ થઈ જશે. કોઈ ગેસ્ટનું નામ સિલેક્ટ કરી લઉં, પર નાઇટ ચાર્જ સિલેક્ટ કરી લઉં, એડલ્ટ, ચાઇલ્ડ અને એડ કરી લઉં. ઓકે, એટલે 4 નાઇટ માટે બીજીથી 6 તારીખ માટે A4 નંબરની રૂમ કિરણ કુમારના નામે અહીંયા સેવ થઈ જશે. ઓકે, સેવ થઈ ગઈ. એટલે હવે મને અહીંયા પેમેન્ટના પેજ ઉપર એ દેખાડે. અહીંયા કિરણ કુમારના નામે આ બીજી, ત્રીજી, ચોથી અને 5મી 4 નાઇટ માટે છે, બરાબર. આ ઇન્વોઇસ બની ગઈ છે. પાછળથી હવે મને આ ઇન્વોઇસની અંદર ડે એડ કરવા છે, વધારવા છે. અહીંયા શો ઇન્વોઇસ કરીશ તો આ કેટલા દિવસની છે? 4 દિવસની છે. પણ હવે મને ખબર પડી કે 2 દિવસ હજુ વધારવા છે. તો શું કરવાનું? અહીંયા એડિટ ઉપર જવાનું. એડિટ ઉપર જઈ અને દિવસ વધારવા માટે અહીંયા એક્સટેન્ડ ડે છે ને ત્યાં જવાનું. અહીંથી દિવસ જે છે કઈ તારીખથી વધારવા છે? તો કે 5 તારીખથી આપણે 5 તારીખ છે તો અહીંથી 5 તારીખથી વધારશું. અહીંયા 5 તારીખ લીધી. અહીંયા લઈ લઈશું કે 6, 7 અને 8. ઓકે, એડલ્ટ 2, ચાઇલ્ડ 0, નાઇટ ચાર્જ આપણે રાખી દઈએ. અહીંયા 2000 હતા, અહીંયા 2500 કરી દઈએ અને સેવ કરી લઈએ. ઓકે, તો અહીંયા આપણે જે 2 થી 5, 5 થી 8 તારીખ લીધી ને એમાં 5 તારીખ છે ને એ ઓલરેડી બુક હતી. જો કોઈ ગેસ્ટની ઓલરેડી તમે એવી તારીખમાં કોશિશ કરશો ને કે જે બુક થઈ ગયેલી હોય તો આ મેસેજ આવશે. કોને? તો 5 તારીખ તો આપણી પાસે જ હતી બુકડ અહીંયા. તો કયા? કિરણ કુમાર કનેરિયાના નામે 5 તારીખમાં ઓલરેડી બુક છે. ઓકે, તો અહીંયા તમારે શું કરવું પડશે? 6 તારીખથી બુક કરવી પડશે. 6 તારીખથી અને સેવ ન્યૂ ડેટ કરીશ એટલે 6 અને 6 તારીખ અને આ 7 છે અહીંયા 8 તારીખ સુધી લઈ લઈએ. ઓકે, તો સેવ થઈ ગયું અહીંયા. એટલે જો 6 અને 7 તારીખનું નવું બુકિંગ આવી ગયું અહીંયા. 6 અને 7 તારીખનું 2. તો આવી રીતે છે ને તમે એક્ઝિસ્ટિંગ બુકિંગ હોય ને એમાં દિવસો વધારી શકો અને અહીંયા એ જોઈ શકો. એનું બુકિંગ છે A4 નંબરની રૂમનું બુકિંગ છે 2 તારીખથી 7 તારીખ સુધીનું છે ને. અહીંયા ડેટ વાઇઝ વ્યૂ છે ને એમાં પણ દેખાતું હશે. અહીંયા 2 તારીખથી 7 તારીખનું A4 નંબરની રૂમનું અહીંયા દેખાય છે ને. અહીંયા જો આવી કિરણ કુમાર કનેરિયાના નામથી.